સાવલી ગામના રહીશોની કલેક્ટર કચેરીએ રજૂઆત. વુડા આવાસ યોજનાની ફાળવણીમાં અનિયમિતતાના આક્ષેપ. વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે આજે સિનોર તાલુકાના સાધલી ગામના રહીશોએ વુડા આવાસ યોજના સંબંધિત મુદ્દે રજૂઆત કરી હતી. ગામના લોકોએ આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં અનિયમિતતા અને ભેદભાવ થયો હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહીશોના જણાવ્યા મુજબ વુડા આવાસ યોજનાના કેટલાક મકાનોની ફાળવણી દરમિયાન ₹5,000થી લઈને અન્ય લોકોને લાભ અપાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ અનેક પાત્ર લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની વંચિત રાખવામાં આવ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું. ગામના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓને આજ દિવસ સુધી વિવિધ સરકારી યોજનાઓનો યોગ્ય લાભ મળ્યો નથી. આ મુદ્દે અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગો અને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ કારણે સાધલી ગામના લોકો ફરી એકવાર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી પાત્ર લાભાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી. રજૂઆત બાદ ગામના પ્રતિનિધિઓ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆતો અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. હાલ સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા રજૂઆત સ્વીકારી આગળની કાર્યવાહી અંગે ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગામેથી અમે આવીએ છીએ. સિનોર તાલુકામાં વર્ષોથી જન્મથી જ અમે સિનોર તાલુકાના સાદલી ગામે વસવાટ કરી રહીએ છીએ. સિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોવા છે ફળવાય છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે. તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી. કેમ કે આ વચ્ચેટિયા 5,000 રૂપિયા લઈને આ જે આવાસો પાસ કરાવે છે એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે. એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને. સિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો ને? સિનોર તાલુકાના સાધલી ગામ. ઓકે, કેટલા વર્ષોથી રહો છો? જન્મથી. મારી ઉંમર મિનિમમ 42. મકાનો મળ્યા નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો. તેને લઈને આજરોજ કલેક્ટર આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એટલે અમે કલેક્ટર સાહેબની એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે, અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા. જય ભારત. હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે. આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી. જય ભારત. 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચેટિયા છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાવી ના, પણ વચ્ચેટિયા 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે. પણ 5,000 રૂપિયા કંઈક તો હશે ને, આગળ પાછળ 5,000 રૂપિયા લીધા છે કોને? કયા વ્યક્તિએ લીધા છે? કઈ નામ તો જાણતા હશો ને? નામ એમનું આપણે ખબર નહીં. ઓકે, શું નામ છે આપણું? રાકેશભાઈ.